ગાઈઝ વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે છે હોળી અને જો અત્યારે હોળીના દર્શન કરવા માટે જઈએ છીએ। તો હોળીના દર્શન માટે પાણી લઈ લીધું છે આપણે। જો આખું આ બહુ મસ્ત છે શેપ લોટાનો, લોટો નથી પણ એવું જ કંઈક ટાઈપનું છે ને આપણે છે ને આ ક્યાંક આવેલો છે આ લોટો, અને ધાણી લીધી છે અને શ્રીફળ લીધું છે અને બધી વસ્તુ લેવાઈ ગઈ છે ને હવે જઈએ દર્શન કરવા। ગાઈઝ વેરી ગુડ મોર્નિંગ। તો સવારમાં જો હું ને નીવ સોફે બેસી ગયા છે, નીવ જોવે છે ટીવી એટલે શાંતિથી બેઠો છે એટલે તમારી કમેન્ટ હતી ઘણી, એનો હું આન્સર આપી દઉં। સૌથી પહેલાં તો કોઈક એવી કમેન્ટ કરી હતી કે તમે કડવાણીમાં શું આપો છો, તમે ગ્રાઇપ વોટર આપો છો કે નહીં। તો ગ્રાઇપ વોટર હું નથી આપતી પણ મારી ફ્રેન્ડ આપતી ગ્રાઇપ વોટર, એટલે આપી શકાય, તો એ તમારે ડૉક્ટરને સલાહ મુજબ તમારે આપવું। અને કડવાણીમાં નીવને હું 2-3 દિવસ રાત્રે દૂધ પીવે ને એની પહેલાં ત્યારે આપું છું, અને એ 2-3 દિવસે જ આપું છું। એમાં હું સોમવાર ચોતરી જે પાવડર ફાકી આવે ને એ આપતી, એમાં હવે લિક્વિડ આવે છે, એ મને ખબર નહોતી એટલે હું પાવડર આપતી। અને અત્યારે જો માર ફ્રેન્ડે મને જો આ બાળ ઔષધ આપી છે, નીવ પાસે છે જો આ લિક્વિડ છે, તો હમણાં હું એને બાળ ઔષધ આપું છું, અને બાકી સોમવાર ચોતરી જ એને આપતી અને 2-3 દિવસે હું આપું છું। એટલે કડવાણીમાં ગળું ને એવું બધું છોકરું ખાતું હોય ને એટલે બધાય કહે થોડી ઘણી આપવાની હોય અને બહુ વધારે નહીં આપવાની, એટલે હું 2-3 દિવસે આપું, જ્યારે યાદ આવે ને એવું કંઈક કોઈક વાર સ્કીપાઈ થઈ જાય। ફાઇનલી જો નીવે વસ્તુ આપણી ગુમ કરી નાખી હતી ને, ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ આપણે મળી ગઈ છે, તે છે જો આ બક્કલ। બક્કલનું તમે કહેતા હતા ને કયું બક્કલ, તો જો એ આ છે, રૂછાવાળું સોફ્ટ આવે અને મસ્ત લાગે, આ બધા કલર ને એવું હતું। અને આ નીવે છે ને ખબર નહીં આ હોલમાં કઈ બાજુથી આખી દિવસ મને મળ્યું નહીં, અને બીજે દિવસે સવારમાં ખબર નહીં ઓશિકા નીચે મેં કેટલી વાર જોયું હતું તો ક્યાંકથી નીચે પડેલું હતું, બોલો મને તેમ જ થયું કે આ નીવે છે ને બારીની બહાર ટૂંકમાં ગેલેરીમાંથી બહાર નાખી દીધું છે। બહાર નાખ્યું હોય તો નીચે નેટમાં પડે, તો મેં ન્યાય જોયું હતું નીચે નીવને લઈને ગઈ ને ત્યારે, પણ ત્યારેય નહોતું, મેં કીધું ગયું ક્યાં હશે બીજે દી મને મળ્યું આ ભાઈ, અને અત્યારે જો આ જોશે ને એટલે હવે કેવું કશે આ રૂછા છે ને મોઢામાં નાખે છે। નીવ સવારમાં જો જોડે જ ઉઠી ગયો છે, થોડોક મોડો ઉઠ્યો હોત ને તો જો કાલ રાત્રે છે ને આપણે ડબ્બા ઉટકી નાખ્યા હતા ને આવી રીતે મૂકી દીધા હતા બધું, કારણ કે આપણું જો દહીણું આવ્યું છે ને લોટ બધું, તો મેં કીધું નીવ છે ને થોડોક મોડો ઉઠે ને તો આપણે અત્યારે આ બધું દહીણું બધું સાફ કરીને વ્યવસ્થિત ડબ્બા ભરી દઈએ, કારણ કે પછી આ નીવ ભાઈ વચ્ચે આવે તો આપણે કંઈ કરવા દે નહીં હે ને, અને આખો લોટ થઈ જાય। પણ આ તો જોડે ભાઈ ઉઠી ગયા છે। હા શું ખાય તું, શું ખાય છે, જો અત્યારે ધાણી આપી દીધી છે, હા ખા તું, હો તું ખા, હા તું ખા, હા ચોટેલું છે એ ખાઈ લેશે નીવનો જો અહીંયા શીરો થઈ ગયો છે, અને આટલા મારા વાસણ આટલા જ ચડાવવાના છે, પણ એટલી વાર લાગશે કારણ કે આપણા મોટા મહેમાન છે ને એટલા માટે કાંઈ કરવા નહીં દે। જેવો ડ્રોવર ખોલું ને એવો ફોટનારો ને 1 સેકન્ડમાં તો પહોંચી જાય, સ્પીડ એટલી બધી વધી જાય ને કાં। અને જો અહીંયા હવે ધાણી મુકાઈ છે પ્લેટફોર્મ ઉપર, નથી ખાવીને એટલે બધે ખૂણે ખાચરે મૂકી દેશે। જો હું એક જ નાસ્તો કરવા બેઠી છું, મમરા છે અને ગાંઠિયા છે અને ચા લઈ લીધી છે। અને આ પેકેટ છે ને આપણે ડીમાર્ટમાં ગયા હતા ને તો ભૂલથી આવી ગયું હતું, આ લિટલ હાર્ટ્સનું પેકેટ આવે, બિસ્કિટ આવે, જે છે ને સંદીપ એમ કે પહેલાં છે ને અમે આ ખાતા ને પહેલાં બહુ આવતા ને હજી આવે જ છે, ખાવાવાળા ખાય જ છે, પણ પહેલાં ખાતા હવે ક્રીમવાળા ને એવા બધા ખાય। તો આપણે તો છે ને પહેલાંય આ બિસ્કિટ કાંઈ ખાધા નહોતા, આપણે કંઈ ખબર જ નહોતી, પણ મેં પછી થોડાક ટાઈમ પછી ટેસ્ટ કર્યા તો આપણે આ કોક વાર ભાવે, બહુ એટલું બધું ઇન્ટરેસ્ટ નહીં, અને બિસ્કિટ કે એવું તમે ઓછું જ લઈએ છીએ, લેતા જ નથી મોસ્ટ ઓફ તો। છોકરાએ જો એક કરીને બધા ક્યાં ગયા, ફૂદડા ક્યાં ગયા, જો આ બધાય ફૂદડા આપણે જે લગાવ્યા હતા ને બધાય કાઢી નાખ્યા, બોલ ક્યાંથી કાઢ્યા ત્યાં હે, અહીંયા કાઢવાની કોશિશ કરે છે, અને જો નીકળવા જાય એવું જો તમે, મેં છે ને જેવો વ્લોગ ચાલુ કર્યો ને, મોબાઈલ ચાલુ કર્યો ને એટલે ત્યાંથી છટકી ગયો ભાઈ, આમ જો અહીંથી 2 કાઢી નાખ્યા, વિચાર કરો અહીંથી ક્યાંથી કાઢ્યા, શું કામ કાઢ્યા હે, આવું જ કરજો પાછું બતાવે, જો આવું જ કરવાનું તારે હે ને। ક્યાં હતા એ ક્યાં હતા, જો બતાવે, જો અહીંયા કરવાનું, જો
હવે નાખી દે પાછા. આપણાથી નીકળી ન જાય પણ આ ભાઈ છે ને રોજ કરીને એમ કરીને કાઢી નાખ્યા. જો હવે જો કાઢવાની કોશિશ કરે, જો આય કાઢી નાખશે. જો ત્રાસું તો કરી નાખ્યું પણ નીકળતું નથી. હો આ બધા છે ને ત્રાસ જ કરી નાખવાની જરૂર છે, નીકળે તો નહીં. થોડું ઘણું કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. નીવને નવડાવી દીધો છે અને આપણે કચરા પોતા જાતે કર્યા છે, કારણ કે આજે કચરા પોતાવાળા બેનને આજે ઓબ્વિયસલી ધૂળેટી છે એટલે રજા છે. અને આપણે જઈશું નીચે હોળી રમવા નહીં પણ જોવા માટે. અને અમારે કોમન પ્લોટમાં જે હોય ને બધું એમાં જ હોય છે, એટલે ત્યાં નીવને લઈને જઈશું. અને આપણે આજ કરવાના છે દાળ ભાત અને દૂધ જો અત્યારે ગરમ કરવા મૂકી દીધું છે. આપણે આવે મોડું દૂધ 10 વાગ્યા પછી, એટલે એ ગરમ થઈ જાય ને અત્યારે પછી આપણે જઈએ નીચે. અને સંદીપને આપણે ઊભા રાખ્યા. જો એમાં હલાવવાનું ન હોય, સંદીપ ઉફાણો આવે એટલે બંધ કરી દેવાનું હોય. આ શું કરો છો? હે ઉફાણો લાવવાનો હોય આ બંધ કરી દેવાનું. આવું ન કરવાનું હોય. આમાં કઈ આપણે દૂધ પાક નથી બનાવવાનું કઈ. એને એક ઉફાણો આવે ને એમ થોડુંક સેજ ઉપર આવે ને, અને આપણે આ તપેલી છે ને બહુ જાડી છે એટલે આપણે પેલા બંધ કરી દઈએ ને તોય આમ ઉપર આવતું જ જાય. તમે જોજો, કારણ કે તળિયું બહુ જાડું છે ને ગરમ ને ગરમ રહે. એટલે ખીર બનાવી નાખે એવું કરો ત્યાં અમે નીચે જઈ આવી. કાં નીવ ક્યાં આમાં ચોખા નાખી દો એટલે ખીર બની જાય. હે ને નીવ? ચાલો આપણે જવું છે ને. હે પછી જો આપણે દાળમાં દાળ ભાત ને બધું જો એમને કુકરમાં ગોઠવાઈ ગયું છે. પણ સંદીપ તો હજી ઉઠા જ થાય. એના બ્રશ કરીને નાવા ધોવાનું પછી મેં કીધું અમે બે જઈએ છીએ. સંદીપ કે મારે આવું, ચાલો આપણે નીચે જાય, કારણ કે એ મોડા ઉઠ્યા હતા. અને નીવ તો આજે બહુ વહેલો ઉઠી ગયો એટલે મારે હારો એમનામ જ છે. હાલો હવે નીચે જવું છે. આપણે આ પ્લોટમાં આવ્યા છીએ પણ અત્યારે મને લાગે તડકાને લીધે હવે બધું ઓછું થઈ ગયું. સવારે છોકરા રમતા હશે વધારે અને અત્યારે જો બધા રમે છે. નાના છોકરાને એની જોડે લેડીઝને રહેવું પડે, મમ્મીને ને બધાને. આ વખતે મને ઈચ્છા હતી પિચકારી લઈ જાઉં નીવ ખાતો, પણ મેં કીધું ના આજે નથી લઈ આવી. આવતા વર્ષે રમતા ચાલુ થઈ જાય. એ પિચકારીનો જે યુઝ કરવાનો હોય ને એ ન કરે ને બીજું કરે, તોડફાડ કરે. ખોટું આપણું ઘર બગાડી નાખે એટલે મેં કીધું નો સમજે ને એટલે ભાઈ નો લે. એને ઈ નો આવડે, એ તોડફાડ કરવાનું જ કામ કરે. જો ફુગા લઈ લીધો. ફુગા છે જો ઈ જોવે જ નહીં. આમ જો રિયાંશ પાસે કેવી જો પિચકારી છે અને પાછળ જો આવી બોટલ આવે. જો રિયાંશ આમ કહેતો આમ જો કેવી, આમ જો કેવી બોટલ છે, કાર્ટૂન વાળી બોટલ છે. આમાં પાણીની ટેન્ક કહેવાય, પાણી ભરાઈ જાય. અને આ પિચકારી મને ન મારતો. પાણી ખૂટી ગયું છે ને મમ્મી ક્યારની કહે છે કે આમાં પાણી ભરી દે, પણ એને એટલો રમવાનો શોખ છે ને કે પાણી ભરવા નથી જતો. નહીં હા એને મમ્મી જો રમવા માંડ્યા. આ એમાં એવું થાય કે છોકરા જોડે છે ને મમ્મીને રમવું પડે તો જ મેળ આવે. તો અત્યારે છે ને જે છોકરો રમતા હોય ને એના હાથમાં તમે જો પિચકારી તો હોય પણ પાછળ પાણીની બેગઈ હોય. અને આપણા ટાઈમે તો સાવ સાદી પિચકારી હતી અને ફુગા ફૂલાવતા. 5-10 રૂપિયા નવડી લઈ દે. હા 5-10 રૂપિયાની એવી જે આવતી હોય એવા ટાઈમે ત્યારે એ લઈ દેતા. ને આવું આપણે પાણીની ટેન્ક ને એવું તો કંઈ વસ્તુ જોયું જ નહોતું. અને એક વસ્તુ અમે કરતા, રાત્રે છે ને આગલા દિવસે રાત્રે ફુગ્ગા ટૂંકમાં પાણીના ભરીને બાંધીને પછી છે ને આખું તગારું ગમે તે હોય ને ભરી દેતા. અને પછી સવારે છે ને ફુગ્ગા ને એવું બધું નાખતા ને એવું બધું કરતા. અને ખૂબ પાણીથી ને બધાયથી રમતા. પણ હવે તો પાણીનું આમ તો જો કે ઓછો યુઝ કરીએ એ સારું. ને અત્યારે અમારે અહીંયા પાણીના હવે મીટરે આવી ગયા છે ને આમે પાણીનો ઓછો જ યુઝ કરવા દે છે, એટલે એ સારું જ કહેવાય આપણા માટે. દીપ જો અહીંયા ચડી ગયા છે, કારણ કે અહીંયા છે ને અમારા બાજુમાં મ્યુઝિકનો અવાજ આવે છે. નીવ તારે જોવું છે તે ડેડી ચડાવે જો અહીંયા મ્યુઝિકનો અવાજ આવે છે એટલે કંઈ કહેશે. શું છે સંદીપ દેખાય? અરે મ્યુઝિક ચાલુ છે એટલે અહીંયા મ્યુઝિક ખાલી એમનું ચાલુ છે ને બધા રમે છે. અમારા બાજુનું જ થાય એક્ઝેક્ટ. ડિસ્કો કરો. શું છે ત્યાં? ત્યાં શું છે? હે મ્યુઝિક વાગે છે પણ આ જે ડાન્સ કરવા મળે કરે કરે કરો. ડાન્સ કરો, ડાન્સ કરો. તો જો આપણા દાળ ભાત રેડી થઈ ગયા છે. જો દાળ છે, ભાત છે અને કાલ રાત્રે આલુ પરોઠા બનાવ્યા હતા ને તો એનો મસાલો નહીં હતો, તો જો 2 આલુ પરોઠા બનાવ્યા છે. અને પાપડ છે, દહીં છે, છાશ છે. અને નીવને જો આપણે આમાં દાળ ભાત જમાડ્યા હતા ને આમાં હું જમી લઉં હવે. અને નીવ એટલો ઉતાવળો થાય છે ને, નીવે જમી લીધું છે, દાળ ભાત ખાઈ લીધા છે. પણ નીવને છે ને જો કોરા ભાત છે ને બહુ ભાવે, એટલે એ કોરા જ ખાશે. અને પહેલાં એટલે જ હું એને કોરા ભાત છે ને બતાવું નહીં,
નકર ઈ જ ખાધા રાખે અને અત્યારે હવે ઈ થોડાક કોરા ભાત ખાશે. નહીં ઉતાવળ એટલો થાય તાર મોઢામાંય છે પેલા ઈ પતાવ ને. હજી છાશ એને જોશે, છાશ મેં એને દીધી નહોતી એટલે જોજો. ચાલ દઉં છું. તો જો અત્યારે અમે લેવા ગયા હતા માટલું, પણ દુકાન બંધ હતી અને અમુક જગ્યાએ ગયા ત્યાં અમારે જોતું હતું ને એવું મળ્યું નહીં. માટલું તો નહીં પણ જો આવા સ્ટેન્ડ લઈ આવ્યા છીએ કુંડા નીચે રાખવા માટે. આપણે પહેલાં 2 લીધેલા હતા એટલે એ સ્ટેન્ડ મળ્યા છે અને નીવનું રમકડું નવું મળી ગયું છે અને હવે એ ક્યારનો જ્યારથી લાવ્યા ને ત્યારથી જો આમાં રમે છે. હા તારું જ છે. હો આપણે જો અત્યારે ઢોકળા મૂકી દીધા છે અને અહીંયા નીવની ખીચડી થાય છે. આપણે જે હાંડવો બનાવ્યો હતો ને એનો ખુરો આપણે રાખી જ મૂક્યું હતું, પહેલા જ કાઢી જ લીધું હતું કારણ કે વધારે જ હતું. તો મેં કીધું એનો ઢોકળા અત્યારે કરી નાખો અને નીવની ખીચડી મૂકી દીધી છે એટલે નીવને બોલા આવા ઢોકળા ખોટા ખાવાની. એટલે ત્યારે મેં હાંડવો બનાવ્યો હતો ને ત્યારે કોઈની કમેન્ટ આવી હતી કે કેવી રીતે તમે હાંડવાનો આથો લાવો છો અને ટૂંકમાં કેવી રીતે ઢોકળાને એવું બધું કેવી રીતે પલાળો છો અને કેવી રીતે હાંડવાનું ખીરું તમે તૈયાર કરો છો. તો હાંડવા માટે છે ને મેં 2 વાટકી ચોખા, એમાં અડધી વાટકી ઉપર ચણાની દાળ અને બીજી બધી દાળ જેમ કે મગની ફોતરા વગરની દાળ થોડીક નાખી હતી, થોડીક અડદની દાળ નાખી હતી અને થોડીક તુવેરની દાળ નાખી હતી. એટલે 1 વાટકી જેટલી દાળ આવી જાય અને 2 વાટકી ચોખા આવી જાય એવી રીતે મેં રાત્રે છે ને પલાળી દીધું હતું અને સવારે ખાટું દહીં જે દહીં હોય ને બહાર મૂકી દેવાનું. દહીં ખાટું થઈ જાય ને એ દહીંમાં છે ને પીસવાનું, બીજું કોઈ વસ્તુ નહીં નાખવાનું. અને પછી આપણે ગરમ જગ્યા હોય ને કોઈ પણ જેમ કે આપણે આ કિચનના ડ્રોવર ને એવું અંદર હોય, અંદર એ ખાનામાં ક્યાંક ગરમ જગ્યાએ મૂકી દેવાનું. અત્યારે ઉનાળો છે તો તમે તડકામાં મૂકી શકો. મેં તડકામાં મૂક્યો હતું એટલે આથો મસ્ત આવી ગયો. અને તમે ખાટા દહીંમાં પીસશો ને અને પલાળશો ને ખાટી છાશ કે ગમે તેમાં એટલે 100% છે ને તમારે આથો આવી જ જશે. ન આવે એવું કોઈ દી બને જ નહીં. અને ગરમ જગ્યાએ મૂકી દેવાનું. ખીરું છે ને એ ઠંડુ ન હોવું જોઈએ અને એવું લાગે તો ગરમ પાણી નાખી દેવાનું. પલાળતી વખતે જ્યારે તમે દહીંમાં એમાં પીસો તો થોડીક પાણીની જરૂર પડે પીસતી વખતે. જો દહીં તમારું ઓલું હોય તો છાશ ને એવું નાખો તો પાણીની જરૂર ન પડે. તો એ ગરમ હોવું જોઈએ એટલે છે ને ટૂંકમાં ઠંડુ હોય તો કદાચ આથો એમાંય ન આવતો હોય. તો ગરમ પાણી કેવું નાખશો ને તો પણ આથો તો આવી જ જશે. જો બહુ વહેલા છે ને અમે રૂમમાં આવી ગયા છે અને અમારે ગોલા ખાવા જવું હતું, પછી કંટાળો આવ્યો જમી કાઢવીને કે હું કીધું કાંઈ જવું નથી, પછી ક્યારેક જઈશું કારણ કે વચ્ચે પાછો ગયા હતા જ આટો મારવા એટલે. અને નીવે જો હાથમાં ટ્યુબ લીધી છે ને 2 હાથમાંથી, એક હાથમાં તો પછી ઢાંકણું તૂટી ગયું ને અને બધી ટ્યુબ બહાર નીકળી ગઈ ને એટલે પરાણે મુકાવડાવી. અને આ જો આ સુવે ને તો આ છે ને હાથમાં જ રાખશે, મૂકશે જ નહીં. જે વસ્તુ લીધી હોય ને આમ પકડી જ રાખે, પછી મૂકે નહીં. અને જો કેવો સાંભળે છે, જો તો કેવો શાંત છોકરો લાગે છે ની. હવે એવું કર તું. તો ફાઇનલી છે ને અહીંયા મારા બ્લોગનો એન્ડ કરું છું ને આઈ હોપ કે મારો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો ફટાફટ જઈને મારી ચેનલમાં લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દો અને કમેન્ટ કરવાનું પણ ભૂલતા નહીં. અને હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર ગાઈઝ. બાય કરી દે નીવ. બાય. આને તો કરવું હોય તો જ કરે.